અત્યારે એક જગ્યા ઉપર જઈ રહ્યા છે, જે જગ્યા અત્યારે હું નહીં કહું, ત્યાં પહોંચીને દેખાડીશ. એ શું, જ્યારે નાના હતા ને ત્યારે એ જગ્યા ઉપર કૂદવાની બહુ મજા આવતી હતી. મોટા થયા ને તો અંદર નહીં ઘૂસવા દેતા એ લોકો, કે ફાટી જાય એવું કે જગ્યા. એ જે જગ્યા છે હમણાં હું તમને દેખાડીશ. અને અહીંયા પણ અહીંયા વસ્તુ એવી છે, હવે પહેલી વાર હું જસ્ટ આવ્યો, અમે આવ્યા ત્યારે મને આવી રીતે રીલ આવી હતી કે આવી બી કોઈક જગ્યા હોઈ શકે. અને એમાં સ્પેશિયલી કે એડલ્ટ સેક્શન્સ બી હોય છે. અરે સેશન્સ તો છે ને એ વધારે સારું છે. તમે ત્યાં પહોંચીને તમને દેખાડશું. તો હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ આ જગ્યા પર. અમે અમારો બેન્ડ બી લઈ લીધો હે. અમે વીઆઈપી વાળો નથી, સાદો હે. અને આ જો આ જગ્યા છે, આપણે વીઆઈપી છીએ. હા વીઆઈપી જ છે અત્યાર માટે, તો કલાક માટે. અત્યારે પહેલામાં અમે પેલી જગ્યા ઉપર જવાનું 6 થી 10 સુધીનો છે. એ છે બિગ કાસલ સમથિંગ નામ હે એનું. એમાં કલાક માટે છે અત્યારે. પછી બાકી જે છે પેલું બધું નોર્મલ છે, કૂદવાનું બધા કિડ્સ એડલ્ટ બધું અમે બી કરી શકીએ છીએ. એટલા માટે જ આવ્યા છે. અને મોસ્ટલી બધી શું નોસ્ટાલ્જિયા હિટ થઈ જશે કે નાના હતા ત્યારે આમાં કૂદતા હતા. ચાલો 10-15 મિનિટ કૂદવા દે અને પછી કે ઉતરો. પણ અહીંયા નહીં, અહીંયા 2 કલાક 3 ફાવે. 3 કલાક સુધી જેટલું કૂદવું હોય કૂદી શકો તમે, બરાબર. પહેલામાં ખાલી કલાક જ છે, કેમ કે એમાં ઓવરક્રાઉડ ના થઈ જાય વસ્તુ, એટલા માટે એ લોકોએ કલાક રાખી લિમિટ. બાકી બીજી બધી જગ્યા ઉપર 3 કલાકની અંદર તમે જેટલું કૂદવું હોય કૂદી શકો. અમે દેખાડશું એ. અને કંઈક મેઝ જેવું બી બનાવ્યું, આમ લેવલ આખું આમ કરીને આવવાનું, એ બી દેખાડશું. તમે અત્યારે જઈ રહ્યા ત્યાં, ચલો ચાલો. એક કલાકના સેશન પછી અમારી હાલત આ છે, થાકીને ઠોકા જેવા થઈ ગયા. હજી 2 કલાકનો હજી છે. આ તો 1 કલાકનું જ હતું જે અમારી પાછળ. હજી તો આ બાજુ આ પેલા આમ જવાનું, પેલા 2 વસ્તુમાં એક જ છે. હવે જઈશું એટલે ખાવા પડશે. પહેલા કલાકની હાલત ટાઈટ થઈ. અરે ચીસો પાણી મારો અવાજ બળી ગયો. પતી ગયા. હા ચલો. ઇન્ડિયન જેનેટિક્સ સાચે ખરાબ હોય. એ લોકો આપણે થાકી જઈએ. આ જગ્યાએ જે ઓછી બધા છોકરાઓ હતા ને, આપણી ઉંમરના હતા, એ લોકોને કોઈ ફરક નહીં પડ્યો. પણ આપણે કાપ્સ ખાઈ એવું ના હોય. હા જીમ તો ઊંઘી જતો હતો, બરાબર. જીમ તો હું બી જાઉં છું ને, નહીં જતો. સ્ટેમિના નહીં ને આપણો. સ્ટેમિના કેમ નહીં? આપણે આ લોકો પહાડી વિસ્તારમાં આવે. રિસ્પેક્ટ ને પહાડ પર વસેલું છે. એટલે હાઈટ ઉપર હોય ને, એટલે તો આપણું ઓક્સિજન આપણું પેલું ભાગવામાં અગર પેલા શું કહેવાય નોર્થ ઇન્ડિયન્સ આવે ને અહીંયા, એ લોકોનો પંજાબી પછી નેપાળ. હવે અમે જઈશું. આપણે જવાનું છે આમાં ભાઈ. ઓલી વાત થી લાઈન હવે ના ત્યાં નહીં, આ બધું જ છે.
હવે પણ તું આ બાજુ આપણે ક્યાં જઈએ હા પેલું છે એમાં પેલું કોણ પણ પ્રોટીન ઇન્ટેક થી તો બહુ ફરક પડે અબે આ આપણા માટે ચીટ્સ માટે અબે આ કૂદકા મારા જો ને પેલો આપણે આપણા માટે નહીં પૂછા તો મારે નહીં રમે લેટ્સ ગો મેરે કો નહીં ખેલના અરે આપણું જ છે આ બધું આપણું જ છે મેન ખાલી કલાક નું જ હતું હવે પછી આ બધું આ બધું એ તો એવું છે ને મેન તો પછી સાઈડ में अब इधर इसमें हम जा रहे हैं पता नहीं क्या तो છે બે અરે મસ્ત હતો છે એ ઉભો તો રે પણ વિડિયો ઉતાર देखो गाइस हमको कोतरा पहना दिया और कोतरो पकड़ीने हमारे ऊपर कोतरो रही गयो कोतरो लेवा गाइस हमारी पति गયું એ હાલત પૂરી એક મેસ કરીને એ આખું કમ્પ્લીટ કરતા કરતા હાલત એ થઈ ગઈ કેમ કે ઓલરેડી આ કરેલું કલાક જેવું એટલે એ 10 મિનિટ બી કર્યું ને લેવાઈ ગઈ હું એનો વિડીયો હમણાં આના ક્લિપ પર એટેચ કરીશું ચલો હેલો ગાઈસ હું પહોંચી ગયો છું ઘરે હવે અમે જઈશું સુઈ જઈશું કાલ જોબ જવાનું છે એની પહેલા આજની આપણે વાત કરી લઈએ જે હું ગયો તો એનું નામ હતું બિગ બાઉન્સ એ દરેક સ્ટેટમાં થતી હોય એની જે કોસ્ટ હતી એ હતી $65 જે નોર્મલ સેશન્સ માટે હોય વીઆઈપી માટે $75 હતી ઇન્ક્લુડિંગ જીએસટી ને નોર્મ થઈને જો તમને ડિસ્કાઉન્ટ મળતું હોય ક્યાંક તમે સર્ચ કરો મેં કર્યું તો મને નહોતું મળ્યું તમને મળી જાય તો સારું રહે 3 કલાકનું હોય 1 કલાક તમને આપે જે મેઇન છે એમનું એ સ્લોટમાં બીજા બાકી બધા જે તમારા 2 કલાક છે એમાં બીજા બધી જે એક્સ્ટ્રા છે એમાં તમે ચેન્જ કરી શકો જે કરવા કૂદકા મારા બધું એ હતું આજનું વ્લોગ માટેનું એક મિની વ્લોગ સિરીઝ ટાઈપનું જ હશે તો બધા 10-12 મિનિટના વ્લોગ હશે જે વધારે નહીં હોય તો ચલો ગાઈસ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય